श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। સૌપ્રથમ કાગબાપુની સમગ્ર ચેતનાને પ્રણામ કરું છું. આઈમાં સોનલમાંની ચેતનાને પણ વંદન કરું છું. ગઢવી સાહેબે કંકુ કેસરમાને યાદ કર્યા, એમને પણ સ્મરું. અને અમારો મૌન વ્રતી કાગ બાપભાઈ અને એમનો સમગ્ર પરિવાર, જેમની વંદના આપણે કરી, એ પાંચેય વંદનીય વ્યક્તિઓને પણ મારા પ્રણામ. પ્રતિવર્ષ આપણી વચ્ચે હાજર રહેનારા આદરણીય ગઢવી સાહેબ, સંતવૃંદ, આટલા બધા કલાકારો, આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. રાજસ્થાનથી એક નામ પસંદ કરવાનું હોય છે એવોર્ડ માટે, એટલે એની મને પ્રસન્નતા પણ એટલી જ થાય અને પીડા પણ એટલી જ થાય કે જે આવશે એ પહેલો મને પકડશે કે આટલી વખત તમને કહ્યું. મેં મારી રીતે વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે, પણ માને પ્રાર્થના કરું કે અવસર જલ્દી આવે. આપના કાર્ય માટે મારી વ્યાસપીઠ સતત આપના સહયોગમાં છે. જલ્દી થાય એવું હું ઈચ્છું. આપ એમ માનો છો કે આ લોકોને કહો એટલે તરત થઈ જાય, એવું નથી. પણ એક સાધુ તરીકે હું આપની સાથે છું. ગુજરાતી ભાષાને તુરંત માન્યતા મળી ગઈ, વ્યાકરણને માન્યતા મળી, એ બધી જે આપની ફરિયાદો છે, પણ જ્યારે રાજસ્થાનને માન્યતા મળશે, રાજસ્થાની ભાષા, એમાં કોઈ ગુજરાતી જ હશે, એ જ માન્યતા અપાવશે, એવી મને શ્રદ્ધા છે. પ્રતિવર્ષ કાગબાપુને ફળીએ આ ઉત્સવ, સાત્વિક ઉત્સવ ઉજવાય છે. એમાં વર્ષોથી અમારા આદરણીય બળવંતભાઈ, રાજુલભાઈ અને બધા જ વડીલો સતત આમાં સેવા આપે છે. બધાને સ્મરું. આજ સાંજની સભામાં વિવેકી વિદ્વાન વિનોદભાઈએ ખૂબ જ સુંદર, અભ્યાસપૂર્ણ અને એમના હૃદયમાં લોકવાણી માટે જે આદર હતો એણે પ્રસ્તુત કર્યો. એના આપણે બધા સાક્ષી બન્યા છીએ. રૂપાલા સાહેબે પણ પોતાની સહજ અભિવ્યક્તિ પ્રસ્તુત કરી. મારે બીજું શું કહેવાનું? હું તો આ પ્રસંગમાં એટલો હરખાવ છું કે વધારે શું કહું. તલગાજરડું મારું ગામ, એને હું મારું સમજું છું. બીજું સેંજળને હું મારું ગામ સમજું છું. અને ત્રીજું કાગબાપુને લીધે મજાદરને હું મારું સમજું છું. અને તેથી હું અહીં આવીને મને ખૂબ આનંદ થાય, હું બહુ પ્રસન્ન થાઉં. અને આટલા બધા આપ સૌ આવો છો, એનું સ્વાગત કરું છું. મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન યોગેશ્વર કૃષ્ણના વચનો છે કે અર્જુન, મારી અધ્યક્ષતામાં આ મારી પ્રકૃતિ આખા જગતનું સર્જન કરે છે. એનું અધ્યક્ષપણું મારું છે.
મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. હું આ બધાનો કરતા છું. ગતિર્ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરત પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમ અવ્યયમ. આ બધા પૂર્ણાવતાર ભગવાન કૃષ્ણના શબ્દો છે. તો આખા જગતનો ઘડવૈયો તો પરમાત્મા છે, પરંતુ પરમાત્મા પછી આ જગતને ઘડવામાં 3 પરિબળોએ કામ કર્યું. આવું બુદ્ધ પુરુષોનું માનવું છે. અને એના પ્રમાણો પણ આપણી પાસે છે. પહેલું પરિબળ છે આ જગતને પરમાત્મા પછી ઘડવામાં, કેળવવામાં અને એક સુંદર રૂપ આપવા માટે. એ પરિબળનું નામ છે વિજ્ઞાન. વિજ્ઞાને બહુ મોટું કામ કર્યું. વિજ્ઞાને માઇક્રોફોન શોધ્યા. આ ન શોધાયું હોત તો હું આટલા માણસોને સંબોધી ન શક્યો હોત, અથવા તો 15 માણસની વચ્ચે હું બોલી શક્યો હોત. પણ આ વિજ્ઞાનની દેન છે. પ્રિન્ટિંગ પ્રેસ ન વિજ્ઞાને શોધ્યા હોત તો આટલા પુસ્તકોનું પ્રકાશન ન થયું હોત. કેટલા પુસ્તકો આવી રહ્યા છે, થોકબંધ પુસ્તકો આવી રહ્યા છે. એ વિજ્ઞાનની દેન છે. તો આ જગતને ઈશ્વર પછી ઘડવામાં પહેલું પરિબળ બુદ્ધ પુરુષોને એવું લાગ્યું છે એ વિજ્ઞાન છે. અને બીજું પરિબળ આત્મજ્ઞાન છે. જેણે અંદરની દુનિયા બનાવી. અંતઃકરણ તો પરમાત્માએ આપ્યું, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. પણ એને દીક્ષિત કરવાનું કાર્ય આત્મજ્ઞાનીઓએ કર્યું. એમાં ગુરુ નાનક દેવનો ફાળો છે, કબીર સાહેબનો ફાળો છે, વાલ્મીકી અને તુલસીનો ફાળો છે, જગદગુરુ આદિ શંકરાચાર્ય ભગવાનનો ફાળો છે, તુકારામ ભગવાનનો, ઈશ્વરદાસ બાપુનો ફાળો છે. કોનો ફાળો નથી? જે આત્મજ્ઞાનીઓએ, જે પ્રબુદ્ધ પુરુષોએ, જેણે કંઈક અનુભવ્યું છે, એમનો ફાળો છે. પણ આ તો એક નાની એવી ભૂમિકા છે. પરંતુ ત્રીજું પરિબળ જે છે આ જગતને ઘડવાનું, તે છે સાહિત્ય. આ સાહિત્ય ન હોત તો આ જગત વધારે રૂપાળું ન થયું હોત. સાહિત્યએ શું કર્યું કે જ્યારે સમાજને શક્તિની જરૂર હતી, શક્તિ આપી. ઉત્તિષ્ઠત જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધિત ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવિઓ વદંતી. જ્યારે આપણા સમાજને જરૂરત પડી ત્યારે સાહિત્યએ શક્તિ આપી. આ સમાજને ઉત્સાહની જરૂરત પડી, સાહિત્યએ ઉત્સાહ આપ્યો. આ સમાજને જાગાડવાની જરૂરત હતી, આપણા સમાજને જાગૃત કર્યો. આ સમાજને સેવાની જરૂરત પડી ત્યારે આપણું સાહિત્યની સેવામાં લાગ્યું. આ સમાજ, જેમ વિનોદભાઈ બહુ સરસ વાત કરી કે અહીંયા જે કંઈ વાતો થાય છે, બાપુનું જે સાહિત્ય છે, અથવા તો એમણે જે વાતો રજૂ કરી તેમાં કે એને ભાષા કરતાં હું વાણી કહેવામાં વધારે મને આનંદ આવશે. આ જે વાણી, આ સાહિત્ય, સંસ્કૃતમાં સાહિત્યનો અર્થ જ એ છે, સંસ્કૃતમાં એના ઘણા પર્યાય છે, પણ સંસ્કૃતમાં સાહિત્યનો અર્થ છે સત્યની સાથે નિરંતર ચાલે એનું નામ સાહિત્ય. જે સત્ય ચૂકી જાય એ સાહિત્ય નથી. એમાં એ સંસ્કૃત સૂત્રની સાથે તલગા જરડાએ જો કાંઈ કહેવું હોય તો હું એમ કહી શકું, મારી જવાબદારી, કે સત્યની સાથે સતત ચાલે એનું નામ સાહિત્ય, પણ પ્રેમની સાથે પગલાં ભરે એનું નામ સાહિત્ય. જે પ્રેમની સાથે પગલાં ભરે. અને વળી ત્રીજી વાત, મારી જવાબદારી એક એવું હોય તો એમ કહું કે કરુણાના સ્વરમાં બોલે એ સાહિત્ય.
ધાવી લેને મારા બાળ, પછી તારો રામ થશે રખવાળ. તું ધાવણ. શંકરની વાણીમાં 3 દેખાય, એના કાગબાપુની વાણીમાં પણ મને 3 દેખાય. કારણ કે અમારા રામાયણના શિખરસ્થ 2 વક્તા, એક મહાદેવ અને બીજો ભૂસુંડી, અને ત્રીજો કવિ કાગ. શિવજીમાં 3 વસ્તુ એવા વક્તા છે રામચરિતમાનસના કે એની વાણીમાં કારુણ્ય છે, કરુણા ભરી છે. એની વાણીમાં તારુણ્ય છે, નિત નૂતનતા, નવું જોબન, રોજ નવું. અને એની વાણીમાં લાવણ્ય પણ છે. ભગત બાપુને વાંચીએ, આપ સૌ પાસે સાંભળીએ, એ બધું જ્યારે જાણીએ જોઈએ ત્યારે મને એક સાધુના નાતે હૃદયથી કહેવાની ઈચ્છા થાય કે આ દાઢીમાં 3 ગુણ હતા. એની વાણીમાં લાવણ્ય હતું. મેં એને સાંભળ્યા છે. પાંડુરંગ દાદા શાસ્ત્રી જેવા વિદ્વાન મહાપુરુષ બેઠા હોય ઊંચા આસન ઉપર, અને એની નીચેને પગથિયે ભગત બાપુ રાજુલાના સ્વાધ્યાય પરિવારના તત્વ જ્યોતિમાં બેઠા હોય, અને મેં એમને સાંભળ્યા છે, ત્યારે મોટા મોટા વિદ્વાનો પણ એની જવાન જુબાનને સાંભળીને ડોલી ઉઠતા હતા. એટલે બાપુની વાણીમાં, એટલે બધા જ વક્તાઓ કહે છે, બધા જ વિદ્વાનો કે એ હજી વાણી જૂની નથી થતી. કાગની વાણી શુકનવંતી ગણાય છે. શુકન શાસ્ત્રમાં કાગડો બોલે એ શુકન છે, કે આજ કાગડો બોલે છે, કંઈક સારાવાના થવાના. અમારે રામચરિત માનસમાં તો માં કૌશલ્યા પૂરી અને ખીર કાગડાને આપે છે કે તું બોલે છે એટલે મને એમ લાગે છે કે મારો રામ આવવાનો છે. આ કાગ બોલે એટલે મજાદરમાં રામ આવ્યો. રામ આવ્યો એટલે એની કવિતામાં રામ આવ્યો, એના પદોમાં રામ આવ્યો, મહાભારત આવ્યું. અને કદાચ એની જ કૃપાથી, એ જ ચેતનાને લીધે અહીં રામકથા પણ આવી, અને એનો લાભ મને મળ્યો કે કથા ગાવાનો અવસર મને પ્રાપ્ત થયો. તો એની વાણીમાં યૌવન છે. મેં કદાચ ગયે વખતે પણ કહ્યું, એક જૈન મુનિનું વચન છે. એમણે કોઈએ કહ્યું કે માણસને 80 વર્ષ થાય તો ઉર્જા તો ઘટે, અને વાત સાચી. 80-85 વર્ષ થાય તો આપ સતત બાપાને 75 વર્ષ કહો, મારે 80 થયા, ક્યારેક તો બોલો. વિનોદ કરું, પણ ઉર્જા તો ઘટે, પણ ઉત્સાહ ન ઘટવો જોઈએ. હું કાક પરિવારને હમણાં જ હું જમતો હતો, એનો રોટલો ખાતો હતો આ છોકરાઓનો, ત્યારે મેં કીધું કે છોકરાઓ એટલું જ ધ્યાન રાખવાનું કે આપણી ખામીઓનો બહુ વિચાર ન કરવો, પણ આપણે કોને ખભે બેઠા છીએ એનો વિચાર કરવો. આપણે તો માણસ છીએ, ક્યારે ચૂકી જઈએ. અને ભગત બાપુએ એની બહુ ચિંતા કરી, બહુ ચિંતા કરી. અને હમણાં જ એક પંક્તિ ગાય અમારે અમુદાન બાપુએ આપે ગાયું કે માડી તારી છબિયું ઘરમાં. આ બધું કોના ખભા ઉપર આપણે બેઠા છીએ, એ ખભાને આપણે યાદ રાખવાનું. કમી નહીં જોવાની, કંધો યાદ રાખવાનો કે કોના ખભા ઉપર આપણે. કાક બાપુ જેવો ખભો મળ્યો છે. તો એની વાણીમાં યૌવન છે. એમને કેટલું સહન કરવું પડ્યું છે, પણ કરુણા, કારુણ્ય, નાનામાં નાના જીવ જંતુ તરફ એની કરુણા ગઈ છે. એની કવિતાઓ લઈને, એટલે મેં તો એક જ વાત કહી છે કે ઉંબરથી અંબર સુધી કોઈ ગયો હોય તો ભગત બાપુ છે. એણે ઉંબરાની પણ વાત કરી, અને એની રેન્જ અંબર સુધી, આકાશ સુધી પણ ગઈ છે. એવા સહન કેટલું કરવું પડ્યું. અહીં 3 દાઢીને યાદ કરવામાં આવી. રવિન્દ્રનાથ ટાગોરની દાઢી, આપણા દિવાન સાહેબ ભાવનગરના પ્રભાશંકર પટણી, અને બાપુ ભગત બાપુની દાઢી. પણ મેં સાંભળ્યું, પહેલાં વાંચેલું પણ હમણાં સ્મૃતિ થઈ સાંભળ્યું, એટલે કે ટાગોર જ્યારે બહુ જ વ્હીલચેરમાં એને લઈ જવા પડતા, લાવવા પડતા, એટલી બધી ઉંમર એની થઈ ગઈ.
અને એમની સાથે જે સેવામાં રહેતા એ પછી ટાગોરની સાથે બીજા કોઈને મુલાકાત નહીં કરવા દેતા હતા કે ગુરુદેવને શ્રમ પડે. એમાં એક માણસ આવે છે અને વિનય કરે છે કે ગુરુદેવને 5 મિનિટ મળવું છે. પેલા કોઈને બહુ શ્રમિત છે, હવે એની ઉંમર થઈ ગઈ છે અને હવે તમે સાહેબ બુદ્ધ જેવો જવાબ આપ્યો. બુદ્ધ છેલ્લી પથારીએ હતા અને એક જિજ્ઞાસુ આવે છે. આનંદે ના પાડી દીધી, નહીં 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 નહીં, હવે નહીં. આ માણસે આખું જીવન આપી દીધું જગતને, હવે બસ કરો, હવે શ્રમ ના આપો. આનંદે ના પાડી. પણ ગંધકુટીમાં સૂતા સૂતા બુદ્ધે આ શબ્દો સાંભળ્યા અને આનંદને બહુ જ મંદ અવાજમાં કહ્યું, આનંદ આવો. કોણ આવ્યું છે? કે કોઈક માણસ આવ્યો છે 2 મિનિટ મળવા માટે, એને આવવા દો. એને હું જાઉં ત્યારે મને અભરખો ન રહી જાય કે એક જિજ્ઞાસુને હું મળ્યો નહોતો. મારા નિર્વાણમાં કાણા પડી જશે, મારા નિર્વાણની નૌકામાં છેદ પડશે અને પોગતા પોગતા ડૂબી જઈશ ક્યાંક, વચ્ચે હું રહી જઈશ. અને એ માણસને એણે મળવા દીધો. એવું ટાગોર સાથે થયું. બહુ ના પાડી. ગુરુદેવ સાંભળી ગયા અને પછી કીધું કે એને બોલાવો. બોલાયા, વાત કરી, પેલો રાજી થયો. પણ ટાગોરની સેવામાં રહેનારાએ નજીક કોઈ ઠપકો પણ આવે કે ગુરુદેવ હવે હદ થાય છે, હવે તમારી કરુણા. પછી ગુરુનો જવાબ બહુ સુંદર છે કે મિત્રો, આ ઝાડવામાં હવે એકેય પાંદડા નથી રહ્યા, બધા જ પાંદડા ખરી ગયા છે. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમને આપણું લોક સાહિત્ય પણ કહે, દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ પગ પગ મગમગ અલગ પરમ. આ બધું આપ ગાઓ છો. આ ઝાડમાં, આ દેહદ્રુમમાં હવે એકેય પાંદડું નથી. અને ચિંતા કરનારા કહે કે ટાગોર શું કહેવા માંગે છે, શું કહે છે અને શું બોલ્યો છે આ મહાપુરુષ? આ દાઢીને નમન. આપણે ત્યાં એવા ચમત્કારો સર્જાતા હતા. ઘણા સિદ્ધ પુરુષ હોય એનો એક દાઢીનો વાળ તમે લઈ લો, એ તો અંધશ્રદ્ધા છે. પણ એ દાઢી જે હોઠને ઘેરીને બેઠી છે, એ હોઠમાંથી નીકળેલું એકાદું સૂત્ર તમે લઈ લો તો હાથ પેઢી તરી જાય. એની દાઢી ખેંચી ન નખાય. પણ એ દાઢીએ જે હોઠોનો શૃંગાર કર્યો છે, જે વાણીને સંતુલિત રાખી છે, દાઢી બહુ મોટું કામ કરે છે. આ તમે રાખજો. દાઢીને આખું વિજ્ઞાન છે સાહેબ, હું એમને નથી બોલતો, મારી જવાબદારી. તમારી દાઢી અમુક રીતની હોય તો તમારા શબ્દો ફગે નહીં. આ દાઢીના શબ્દો ફગ્યા જ કોઈ દિવસ? આમ ચોટલો છોડે, દાઢી ઉપર 3 વખત હાથ મૂકે અને પછી જ્યારે આમે તો બ્રહ્માનું ઘર છોડીને સરસ્વતી મેદાનમાં આવીને બેસી જાય એને સાંભળવા માટે નીચે ઉતરે. ભગતિ હેતુ વિધિ ભવન વિહાઈ સુમિરત શારદ આવત ધાઈ. મારા તુલસી કહે કે જ્યારે કોઈ આવો મહાપુરુષ બોલતો હશે ત્યારે એને સાંભળવા માટે ભક્તિ હેતુ વિધિ ભવન વિહાઈ, વિધાતાનું ઘર છોડી અને સરસ્વતી નીચે આવે છે. સરસ્વતીને ભૂખ લાગે છે એની વાણી સાંભળવામાં, એ આવે. પણ પછી એ માણસ જેની વાણી સાંભળવા માટે સરસ્વતી નીચે આવે, બ્રહ્મ ભવન છોડીને, આટલો પલો કાપીને, આટલો થાક લઈને આવે, પણ પછી બોલનારો કિન્ને પ્રાકૃત જનગુણ ગાના, એ પ્રાકૃત લોકોના ખોટા ખોટા પ્રશંસાનો વખાણ કરે ત્યારે એને થાક લાગે સરસ્વતીને અને દુઃખી થઈ જાય કે અરર હું આટલો પલો કાપીને આવી અને મારે આ સાંભળવું. એટલે તુલસી કહે પછી થાક ઉતારે ક્યાં? ત્યારે રામચરિત માનસના સરોવરમાં એ ડૂબકી મારે અને નાય પછી એનો થાક વિશ્રામમાં પરિવર્તિત થાય. તો આ દાઢી, તો ટાગોરની જે વાત છે એ છે કે બધા પાંદડા ખરી ગયા છે અને દાઢી વાણીને બહુ મદદ કરે એવું મારું માનવું છે. મને ઘણા કહે કે બધા મોટી રાખે એવી તમે રાખતો, પણ એ તું શું કામ ચિંતા કરે છે? મારી દાઢી મારે કેટલી રાખવી એ મારે નક્કી કરવાનું હોય, એ તમારે બધાએ નક્કી ન કરવાનું હોય.
પણ આવું આવું બધું બને કે ફલાણા અમરદાસ, મને ઘણા કહેતા અમરદાસ બાપુ કેવી મોટી દાઢી રાખતા, તમે રાખતો, પણ એ અમરદાસ બાપુ છે, હું મોરારીદાસ બાપુ છું. અહીંયા કોઈ બે વસ્તુ સરખી નથી સાહેબ, કોઈ બે વસ્તુ. એક લીમડાના બે પાન સરખા નથી, બે લીંબોળી સરખી નથી. અહીં પ્રતિકૃતિ છે જ નહીં સાહેબ, અહીંયા પરિવર્તન છે. સૂયતે સચરાચરમ, આ જગતમાં નવું નવું જ બધું થાય છે. તો દાઢી રાખીને વક્તાઓએ ખાસ દાઢી રાખવી. ધીરુભાઈ તમે તો સારું બોલો, દાઢી નથી તો પણ હું થોડો વિનોદ તો છે જ, પણ હું આનું રહસ્ય જાણું છું એટલે કહું છું સાહેબ કે દાઢી વક્તા માટે બહુ જ વૈજ્ઞાનિક અસર ઊભી કરે. મૂછના વાળ શું કામ ન કરે સાહેબ, અને એ જ મૂછના વાળ કેટલી બદનામી પણ ઊભી કરી શકે. આવા પણ આપણે ત્યાં દાખલાઓ છે. તો રવિન્દ્રનાથ ગુરુદેવ એમ કહે કે આ ઝાડવામાં એકેય પાન નથી, હવે ફળ જ છે. ફળ જ છે, આ મારા શબ્દો નથી ટાગ, હવે ફળ જ છે. એટલે ફળને પાણા ખાવા જ પડે. પાંદડાને કોઈ પથ્થર મારતું નથી સાહેબ, ફળ આવે ત્યારે. આ દાઢીએ કેટલા પાણા સહન કર્યા છે. મારું 80મું ચાલે છે, હું થોડોક એનો સાક્ષી છું સાહેબ. કેવા કેવા દોહા લખાતા હતા એના માટે. આપણા સમાજમાંથી કેવું કેવું કહેવાતું હતું. આપણા સમાજે બહુ સેવા કરી છે, ડાયા માણસોને બહુ સેવા કરી, બહુ સેવા કરી છે. સેવાભાવી સમાજ છે ભાઈ સાહેબ, બહુ સેવા કરી છે. પણ પથ્થરો ખાધા છે સાહેબ. ચારિત્ર હનન સુધી લોકો જાય. તમે કલ્પના તો, જેણે રામચરિત્ર ગાયું, જેને કૃષ્ણ ચરિત્ર ગાયું, જેને શિવ ચરિત્ર ગાયું, લોકબોલીમાં આખા નાખા રામાયણ મેદાનમાં મૂકી દીધા ભગત બાપુએ, મહાભારતના પ્રસંગો મૂક્યા. અને આવા ચરિત્રને ગાનારા માણસો ઉપર પણ આપણે આ વાત કરી. અને છતાંય જેટલું હું ભગત બાપુને જાણું છું, ઓળખું છું, બહુ જવાબ નહોતા આપતા. બીજા વળી ક્યારેક બોલી દેતા હોય, બાકી જવાબ અને અપાય નહીં. જેમ તેમ બોલનારને જવાબ અપાય જ નહીં સાહેબ. એને શું જવાબ આપવાનો, એને જવાબ ના અપાય. પણ હટી જવાય. અમારે સુભાષભાઈ ભટ્ટ ભાવનગરના ફકીર એ બહુ સરસ વાત કરતા હતા કે બે માછલી હતી, એ બે માછલીમાં આના એક સાયકલની રેસ હતી. એટલે બે જણા સ્પર્ધામાં સાયકલ ચલાવે છે અને કોણ આગળ નીકળી જાય. એમાં એક જણો ખૂબ ચલાવતો ચલાવતો આગળ નીકળી જવાની તૈયારીમાં જ હતો. ત્યાં એક કુંજડીનું ટોળું નીકળ્યું પક્ષીઓનું. એવો યુ ટર્ન લીધો એક સાથે. કુંજડીઓએ એ તો આપણે ગામડાએ જેને આકાશ જોયું, સુખનો અર્થ જ થાય છે ખમ એટલે આકાશ. જેને આકાશ સુલભ હોય એનું નામ જ સુખ છે, એવું સંસ્કૃત વાંગ્મય કહે. સુખમ ખમ માની આકાશ. આપણને શહેરમાં રહેનારાને આકાશ એટલું સુલભ નથી જેટલું મજાદરને હોય, અને તેથી મજાદર સુખી છે. ખેતરને પાળા બેઠા બેઠા દુલા બાપુ દોહાઓ લખી નાખે. જણકો પાસ ન જાય ઉકરડો આઘો કરે, પણ એના કરહડ એના ગણ તેદી ગવાય જેદી કરહડ પાકે કાગડા. જ્યાં બેઠા હોય ત્યાં લખી નાખે એવું સર્જન. આકાશ નજીક તો દુઃખનું સંસ્કૃતમાં અર્થ છે જેને આકાશ દુર્લભ છે એનું નામ દુઃખ છે, જેને આકાશ જોવા નથી મળતું. તો કુંજળીનું ટોળું નીકળ્યું આમ. એટલે જો પહેલો આમ જવામાં 2 પેડલ મારે તો પહેલા નંબરે આવી જવાનો હતો. મંજિલ સામે હતી. એણે પોતાની સાયકલ રોકી દીધી અને પહેલું જોવા માંડ્યું. ઓહો, શું કુદરત છે, શું રચના છે, કેવી રીતે. ત્યાં તો ઓલો આગળ નીકળી ગયો અને પહેલો નંબર પહેલાને મળી ગયો. જાહેરાત થઈ ગઈ, પેલો આવ્યો. ને આપણે નથી ક્રિકેટમાં હારી ગયા હોય એ જીતેલા નથી હાથ મેળવતા, એક વિવેક છે, શિષ્ટાચાર. એટલે પેલો આવીને પહેલાને કહે છે કે હું પહેલો આવ્યો પણ હિંમત નહીં હાર, હું જીતી ગયો છું. એટલે પેલા બહુ સરસ કહ્યું કે તમે જીતી નથી ગયા, હું ખસી ગયો છું. જીવનમાં ખસી જવું છોકરાઓ,
જીતવાના મનોરથો મૂકી દો. આ ખસી ગયો દાઢી એટલે આજે એની વાણીમાં તારુણ્ય છે, તાજગી છે. સવારે ગાવ તોય કાગ બાપુ તાજો, બપોરે ગાવ તોય તાજો, સંધ્યા ટાણે ગાવ તો પણ તાજો. કારણ કે એનામાં તારુણ્ય નહીં. વિનોદભાઈ પણ કહેતો હતો ને કે આને આને આ કાળની બહાર છે, આને પકડી શકાતું જ નથી આવું. અને તેથી જ્યારે જીવન જેનું ખાલી ફળથી જ લદાઈ ગયું હોય ત્યારે પથ્થર ખાવાની પણ તૈયારી. અને ટાગોર તો એમ કહેતા કે કવિને જ્યારે કંઈક નવું સર્જન થાય છે ત્યારે એને ચૂક ઊભી થાય છે. એમ આપણે ઘરમાં 9 મહિના કોઈ બેન દીકરીના પૂરા થયા હોય અને એને પીડા શરૂ થાય એટલે સમજદાર સમજી જાય કે હવે. અને પેલી નથી માછલીની વાત કે એક માછલી આમ તરતી હતી, બીજી માછલી બાજુમાં તરતી હતી, બે આમ આગળ આગળ જાય છે. એમાં એક કરચલો નીકળ્યો અને કરચલાની પાસે એક માછલીએ ફરિયાદ કરી કે મને પેટમાં બહુ દુખે છે, તમે વડીલ છો કંઈક દવાનું કરો. એટલે પેલા કાંઈ જવાબ ના આપ્યો. પાછું માછલીએ પૂછ્યું કે મને પેટમાં બહુ દુખે છે, તમે વડીલ છો કાંઈક ઔષધિનો. તો એ જવાબ ત્રીજી વખત પૂછ્યું ત્યારે કીધું કે બેટા તને જે પેટમાં દુખે છે ને એ રાજી થવા જેવું છે, તારામાંથી કંઈક સર્જન થવું. કવિને પેટમાં દુખે છે સાહેબ. અને ત્યારે કોઈક બુદ્ધ પુરુષ એની પ્રજ્ઞાને સ્પર્શ કરે છે. અને એને એમ ટાગોરને પણ એમ ક્ષિતિમોહન સેનને કહેતા, ટ્રેનનો ડબ્બો ખાલી કરાવી નાખતા. ટાગોરને ચહેરાની પહેલી જોઈને કે ભાઈ દ્વિવેદી સાહેબની બધા કંઈક હવે પાછળની સીટ ઉપર જતા રહો, કારણ કે કવિવરને કાંઈક પ્રગટ થવાની તૈયારી છે. આવો અવસર, આવું સર્જન જે કરી શકે એ સાહિત્ય છે. તો આ જગતને ઘડવાનું ત્રીજું પરિબળ છે તે સાહિત્ય. પછી એ લોક સાહિત્ય હોય, શ્લોક સાહિત્ય હોય કે કોઈ પણ સાહિત્ય હોય. પણ બાપા રાજસ્થાનીમાં જ બોલ્યા, રાજસ્થાનીમાં જ બોલ્યા ને, રાજસ્થાનીમાં જ બોલ્યા. તો કોઈ પણ સાહિત્ય હોય એનામાં તાકાત છે આ જગતને ઘડવાનું. અને આ સાહિત્યની મોટી દેન છે. આપણે ત્યાં આવા મૂર્ધન્ય મહાપુરુષો આપણને મળ્યા, એને ઉપાસના કરીને પ્રસ્તુત કરનારા આપણી પાસે આજે છે. હમણાં સાંજે મેં બેટા રાજભાઈને કહેતો હતો કે ભગત બાપુનું દીવડાનું ગીત સંભળાવું ભાઈ. કેવું કેવું મેં કીધું કે ભાઈ હું જેટલા ગ્રંથો જોઈ શક્યો છું પણ દીવડાને, કોડિયાને સૂર્યાંશ કહેવાયો, પણ દિવાકરનો દીકરો કાગ સિવાય બીજો કોઈ ન કહી શકે. તો દિવાકરનો દીકરો છે, આ કેમ શબ્દો આવ્યા છે, આ કેમ આ રાજભાઈ મને પહેલી વખત સંભળાવી ત્યારે મેં કીધું કે આ શબ્દો કઈ રીતે આવ્યા હશે, કેમ આ ફૂટ્યું છે. તો આ જગતને ઘડવામાં ત્રીજું પરિબળ એ સાહિત્ય છે. અને એ સાહિત્યમાં બહુ મોટું કામ કર્યું આદિકાળમાં એક વ્યાસે અને બીજા વાલ્મીકીએ. એવા સાહિત્યની દેન આપણને કરી મહાભારત અને રામાયણ દ્વારા કે આખા જગતને એમણે. અને વિનોદભાઈ આજે બોલતા હતા ત્યારે મને એમ લાગતું હતું, એ પોતે એમ કહેતા હતા કે કાગબાપુમાં બધું કઈ રીતે, એમને તો અભ્યાસની રીતે એમની જે સમજ છે, એમણે જે સાધ્યું છે એનો પરિપાક એ બતાવતા હતા ત્યારે. પણ મને એમ લાગે કે ગ્રંથ 3 હોય, 3 ગ્રંથ હોય. એક ધર્મગ્રંથ હોય જે દુનિયા પાસે હોય છે, પોતપોતાના ધર્મગ્રંથો હોય. એમાં જે તે ધર્મના કાનૂનો હોય, વિધિઓ હોય, રીત રિવાજ હોય, નિષેધ હોય, વિધિ હોય, નિષેધ હોય, આ કરાય આ ન કરાય, એને મોટે ભાગે આપણે ધર્મગ્રંથ કહીએ છીએ. સદગ્રંથ સાર્વભૌમ હોય. ધર્મગ્રંથ એકાદી ધારાને પ્રસ્તુત કરતો હોય કે ભાઈ આ ધારા છે એનો આ ધર્મગ્રંથ, આ ધારા છે એને પ્રસ્તુત કરે, સમન્વય કરે, બધાને સમાવેશ પોતાનામાં સમાવે. પણ એની એક પદ્ધતિ છે. પણ સદગ્રંથ એને કહેવાય. રામચરિત માનસમાં લખ્યું છે કે સદગ્રંથ પર્વત કંદર નિમહ જાયતે હિ અવસર દૂરે. જે દિવસે રાવણે આતંક ફેલાયો ત્યારે પહેલો પ્રહાર એણે સદગ્રંથો ઉપર કર્યો, સાહિત્ય ઉપર કર્યો. સાહેબ કે આ માનવ જાતને ખતમ કરવી હોય તો એનું સાહિત્ય ખતમ કરો.
બહુ પંડિત હતો, વિદ્વાન હતો. અને અમારે તુલસી કહે છે કે જ્યારે રાવણ હથિયાર લઈ નીકળતો હતો ત્યારે સદગ્રંથ પર્વત કંદર અનિમહ જાય તેહી અવસર દૂરે. રાવણ નીકળ્યો સાંભળે એટલે સદગ્રંથો દોડી અને પર્વતની ગુફાઓમાં સંતાઈ જતા હતા કે આ અસુર ક્યાંક અમને અડી ન જાય. કારણ કે સદગ્રંથ સાર્વભૌમ છે, સત્યની સાથે ચાલતું એ સાહિત્ય. પણ આવા કવિઓ જે વિશ્વની એક વ્યવસ્થાના રૂપમાં આવે છે, એક વ્યવસ્થાના રૂપમાં આવે છે, ભગત બાપુ જેવા, એની પાસે ધર્મગ્રંથ તો હોય જ. બાપુએ કેટલી વાતો લખી. રામચરિત માનસ જેવો સદગ્રંથ એમણે સેવ્યો. ગાયને પાણી પાવા માટે લાઠીમાં ડોલ ભરાવી અને એમાં રામાયણનો ગુટકો રાખીને આ દાઢી અહીંયા ગાયો ચરાવતી હતી આ બાજુ, અને એમાં મુક્તાનંદ બાપુ મળી ગયા. આ તો ઇતિહાસ છે, હકીકત છે. તેના મૂળમાં રામચરિત માનસ જેવો સદગ્રંથ પડ્યો. પણ એણે તુલસીને સેવ્યા. પણ આવું સર્જન કઈ રીતે થયું? ત્યારે મને એવું કહેવા દો કે એક ધર્મગ્રંથ હોય છે, બીજો સદગ્રંથ હોય છે, પણ ત્રીજો એક ગ્રંથ છે ગર્ભગ્રંથ, જે આપણી માતાના ગર્ભમાંથી આવે. આમનામાં જે આવ્યું એ તો ધર્મગ્રંથ પછી આવ્યું. સદગ્રંથ પહેલાં તો ગર્ભગ્રંથ. માના પારણે પોઢીને સાંભળી હતી શિવે રામ લક્ષ્મણની વાત. આજે ગર્ભગ્રંથ સેવ્યો હશે જેણે, એ વ્યવસ્થાના રૂપમાં આવે છે સાહેબ. એને ત્યાંથી બધું જ પ્રાપ્ત. શુકદેવે ગર્ભગ્રંથ સેવ્યો, અષ્ટાવક્રે ગર્ભગ્રંથ સેવ્યો. આ બધાએ ગર્ભગ્રંથનું સેવન કર્યું છે. એમાં ભગત બાપુને જોડતા મને જરાય તકલીફ થતી નથી. એવા એક સમર્થ કવિ, એમના આંગણે કાગચોથને દિવસે પ્રતિવર્ષ આપણે બધા એકઠા થઈએ છીએ. એમની ભગત બાપુનું શ્રાદ્ધ તો છોકરાઓ કરતા જ હશે, તો કરવું જ જોઈએ. પણ સાચું શ્રાદ્ધ તો આ ચોથ છે કે આજ આટલો ડાયરો ભેગો થાય છે, વધતા જ જાય છે. અને હું વિનય કરું કે લગભગ બધા જ આવે છે, પણ એક સાધુ તરીકે નિમંત્રણ આપું કે ના આવતા હોય એ પણ આવે. આવે સાહેબે કહ્યું ને કે અહીંયા આવવું એ જ એવોર્ડ છે, અહીંયા આવવું એ જ. અને જે કંઈ નામો નક્કી થાય છે એ કમિટી કરે છે. મોરારી બાપુ આમાં ક્યાંય નથી, કારણ કે મને બધી ખબર છે તમે કેવી સેવા કરો છો. કે આમાં બાપુ હસ્તક્ષેપ કરતા હશે, બાપુ ઇશારો નહીં. બાપા આપણું કામ નહીં, એ કમિટી જ નક્કી કરે છે અને એના નિર્ણય ઉપર બધું આ બધું ચાલતું. એટલે એવોર્ડ તો ઠીક છે, પણ આપ સૌ આવતા રહેજો. એવું કાગબાપુને કારણે અમારું ગામ છે, એ ગામને ફળીએથી હું આમંત્રણ આપું છું કે તમે આવતા રહેજો. અહીંયા બોલવાનું થાય ન થાય એ વાત જુદી છે સાહેબ, પણ બધા આવજો. અને રાજુલભાઈએ તો બધો 50 વર્ષ થશે ને 125 વર્ષ થશે ને 25 વર્ષ થશે ને એવો બધો હિસાબ કર્યો છે. અને આવતી વર્ષે 25 વર્ષ થશે. જરૂર આ વડીલો આપની વાત ધ્યાનમાં લેશે કે આવો આવતા વર્ષનો કાર્યક્રમ 1 દિવસનો કરવો કે 2 દિવસનો કરવો કે શું કરવું, કે એ આપ સૌ નક્કી કરજો. હું તો કહું કે 25મા વર્ષે 25ના સન્માન કેમ ન થાય? એક હારે પછી ઉગતા કલાકારો, વચ્ચેના કલાકારો અને સંધ્યા ટાણીની આરતી એક હારે 25ને આપણે પગે લાગી લઈએ તો શું આપણું બગડી જાય? તો બીજું તમે જે ગોઠવો તે, પણ આવતા વર્ષે 25 જણાનું સન્માન કરજો. એમાં 4 અહીંના હોય છે, 1 રાજસ્થાનનો. આ પ્રમાણે કેમ કરવું પડે? 4-1 એટલે કરવું પડે. હા, 20 અહીંના, 5 તાના, એવું કરીએ. જે કાંઈ નક્કી થયા તો મારી પ્રસન્નતા વ્યક્ત કરું. આ સિવાય મારો કોઈ રોલ હોતો નથી આમાં. કેવલ મારી પ્રસન્ન કરે છે તો આ છોકરાઓ. અમારે આપણે મુનાની પાસે તપોવન છે ને,
ત્યાં મહાત્મા આપણા પહેલાં સ્વામીજી મૌન વર્ષો સુધી મૌન રહ્યા. તો ભીખુદાનભાઈ એમ કે એણે ઝાડ બહુ ઉગાડ્યા. તો ભીખુદાનભાઈ મને કે મૌન કેટલા ઝાડવા રોપી શકે છે, તમે જુઓ તો ખરા. આ મૌનનું કેવું પાણી પાયું છે કે આટલા બધા. તો આ મૌન પરિવાર એ બધું ગોઠવશે, વડીલોનો સંપર્ક સાધશે. તો એક વસ્તુ પાકી રાજુભાઈ, તમે જેને પણ 25નું સન્માન કરજો. વીણીને સાહેબ બધાને કવર અપાય કે ન અપાય, પણ આંટી તો પહેરાવી દઈશું સાહેબ. હાલો નહીં બાપ, જેની પાસે શારદા હોય ત્યાં સરસ્વતી તો પગે લાગતી હોય છે. શારદા હોય ત્યાં લક્ષ્મીજી પગે એટલે બીજી કોઈ ચિંતાનું કોઈ કારણ હોતું નથી. પણ 25મું વર્ષ આપણે છોકરાઓ આવી રીતે ઉજવજો. બબ્બાઈ હા એવું કાંઈક કરીશ, જે આપ નક્કી કરો તે. આ તો મારા વિચારો, વિશેષ કંઈ નહીં કહેતો, પણ મારા હૃદયમાં એ દ્રઢ સ્થાન છે સાહિત્યનું કે આ જગતને ઘડવાનું ત્રીજું પરિબળ હોય તે સાહિત્ય છે, શબ્દ છે, વાણી છે. અને વાણીનો શ્રમ જે કરે છે એને ઘરે શ્રી ઊભી હોય છે. જેને પાસે વાણીનો શ્રમ નથી એને ત્યાં શ્રી કોઈ દિવસ આવી શકતી નથી. એવો અહીંયા આ ખેડૂત વિનોદભાઈ કહ્યું ને કે હું ભાઈ કવિ નથી, હું તો ખેડૂત છું, એવું ભગત બાપુ કહે છે. બુદ્ધ ભગવાન પણ એમ કહેતા કે હું ખેડૂત છું. હા, હું કે એને કીધેલું કે તમે તો આ બધું કરો, તમારે કરવાનું શું હોય, અમે ખેતીવાળા. ત્યારે એણે કીધું કે હું પણ એક ખેડૂત, પણ મારા બળદ જુદા છે, મારું હાથી જુદું છે, મારું હળ જુદું છે, મારું બિયારણ જુદું છે, મારું ખેતર જુદું છે, એ બધું જુદું છે. એવું મેં પીપા વાવની કથામાં કહેલું, મને યાદ છે. તો વિશેષ કંઈ નહીં કહેતા, જલ્દી કાગ ચોથ આવે અને આપણે 25 જણ, હા 25ના સન્માન એવું કરીએ. અને 25 જણાનો પ્રતિભાવ લઈએ. માયોભાઈ કે આ શું કરું તમે, એ તો 5 મિનિટ, 25 જણા 5 મિનિટ એટલે કેટલી મિનિટ થાય? આ તો આનંદ કરું છું, મધુરેણ સમાપીએ. એટલા માટે આ વખતની કાગચોત દરેક વખતે દિને નવમ રૂપ ધારણ કરે છે. અને વિશેષ કંઈ નહીં કહેતા, કાગબાપુમાં વિજ્ઞાન પણ છે. એનું મચ્છર ગરુડને પૂછવા જાય છે. આ વિજ્ઞાનની ગતિ છે. મચ્છરે ગરુડને જઈને પૂછ્યું કે આકાશના છેડા કેટલે. આ વિજ્ઞાન હતું કે અહીંયા નાનામાં નાની વસ્તુ સંયુક્ત છે, જોડાયેલું છે. મચ્છર ગરુડ સાથે જોડાયેલું છે. આ ચંદ્રમા ઉપર કોઈ કે પગ મૂક્યો ત્યારે નહોતું કીધું કે મને કોણે વિક્ષેપ કર્યો છે. ઓશો તો એમ કહેતા કે ફૂલ ઉપર એક નાનું એવું પતંગિયું પગ મૂકે તો આખા બ્રહ્માંડ ઉપર એની અસર ઊભી થાય છે, કારણ કે બધું સંયુક્ત છે. તો ભગત બાપુનું મચ્છર એ ગરુડને પૂછવા જાય છે. ભગત બાપુની માછલી એ મગરને પૂછવા જાય છે ક્યાંથી ક્યાં માણસ જઈ રહ્યો. એટલે આ માણસમાં વિજ્ઞાન પણ છે. જીથરીમાં બાપુની તબિયત ખરાબ, જ્યારે બાપુની તબિયત નહીં કે જીથરીમાં હું ખબર કાઢવા ગયો, વર્ષો પહેલાંની વાત, છોકરા હું ગયેલો, પુપૈયું લેતો ગયો, ભગત બાપુ માટે પ્રણામ કર્યા, મને કે આવો. અને બાપુના શબ્દો, તમે અમારા ગુરુસ્થાનમાંથી આવો. તમે જુઓ તો અખેગઢ ગુરુસ્થાન બાપુ, અને અખેગઢ મૂળ તલગાજરડું. એટલે આવો આદર. અને તમને ખરાબ ન લાગે તો કહું, આ પાઘડી છે ને એ સાધુની પાઘડી છે, અમારા વૈષ્ણવ સાધુની પાઘડી છે. આ દાઢી છે ને એ વૈષ્ણવ સાધુની દાઢીનો શેપ છે. કાગબાપુ ધોતી જેણે જોયા હશે ધોતી પહેરે, એ અમારો વૈષ્ણવ સાધુ જેવી ધોતી પહેરે છે એવી ધોતી પહેરે. અને જે કફની પહેરતા હતા એ પણ અમારો વૈષ્ણવ સાધુ જેવી કફની પહેરે. એટલે ખાલી ચારણ નહોતા, આ સાધુ ચારણ હતા.